બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી। જ્યારે ભક્તોના હૃદયમાં ભગવત ભાવ સિવાય કશું રહેતું નથી ત્યારે ભગવાન એના ખોરામાં પ્રગટ થાય, નિરાકારમાંથી સાકાર થાય। આ ગરમી નડે છે, બીજું કશું નડતું નથી। મહારાજ તો ભગવાનને છેલ્લે લેટેસ્ટ કારણો કહો કે જેના લીધે ભગવાનને અવતાર લઈને આવવું પડ્યું, કે હા અવતાર લઈને આવવાનું કારણ છે। એક બે કારણ તમને ગણાવું, બે ચાર કારણ તમને ગણાવું। પહેલો કારણ જય અને વિજય। જય અને વિજયને મહાત્માના શાપ, એટલે ભગવાનને અવતાર લઈને આવવું પડ્યું। બીજા નંબર, જલંધર શિવ ભક્ત હતો અને શિવ ભક્તિના કારણે એને ખુદ શિવજી પણ જીતી શકતા નહોતા। ભગવાન કહે ધર્મના આડમાં રહીને જે અધર્મ કરે તો હું એના માટે જેવા સાથે તેવા થઈ જાઉં છું। ઘણી વખત એવું હોય લાતો કે દેવતા બાતો છે નહીં માનતો। ભગવાન કહે તો પછી જે અધર્મના આડમાં રહીને અધર્મ કરે છે એના સાથે એવું થાવ। અને સતી, પરમ સતી અસુરાધિપ નારી, એ રાક્ષસની ઘરવાળી પરમ સતી છે અને એનું તાકાત મેળવીને એના આડમાં રહીને આમ જે સ્ત્રી સતી હોય એના ઘરવાળાને કોઈ મારી શકતા નથી, કોઈ એને પરાસ્ત કરી શકતા નથી। તો સતીના કાર ભગવાને સતીત્વ એના સતીત્વથી ડગાવે છે અને પછી જલંધર શિવજીના હાથથી મૃત્યુ પામે છે। જ્યારે સતીને ખબર પડી કે મારી સાથે અન્યાય થયો ત્યારે એમને ભગવાનને શાપ આપી દીધું। એક અવતાર ભગવાનને એના કારણે લેવું પડ્યું। શંકર ભગવાન કથા કહે છે, દેવી નારદ સાપ, નારદ સાપ दिन एक बारा, नारद साप दिन एक बारा, कल्प एक लगी ते अवतारा, कल्प एक ते लगी अवतारा, नारद शाप दिन एक बारा, कल्प एक ते लगी अवतारा। પાર્વતીએ કથા અટકાવી દીધી। મહારાજ ઉભા રહો, તમે આવી કથા ક્યાંથી લઈ આયા? નારદ વિષ્ણુ ભક્ત છે, જ્ઞાની છે, બહુ મોટા જ્ઞાની છે। નારદથી મોટા કોઈ જ્ઞાની છે જ નહીં અને આવા જ્ઞાની ભગવાનને શાપ આપે એ બનતું હશે? દેવી, આ દુનિયામાં કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂર્ખ પણ નથી। ભગવાન જેને જ્યારે જે બનાવે છે એવા ભગવાન બની જાય છે માણસ। તો પછી એમ થયું આતંકવાદીઓ હુમલો કરે એમાં ભગવાનની જ ઈચ્છા છે એમ કહેવાય? જે ભગવાન ના થઈ ગયા મનસા વાચા કર્મના, જે એક વખત ભગવાન ના થઈ ગયા એ જે કંઈ કરે છે તે ભગવાનની જવાબદારી। બાકી હું અને તમે જ્યાં સુધી ભગવાનના નથી થયા, હું અને તમે હું કરું છું જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મ બંધન કરતા છે। ભગવાનની ઈચ્છામાં જ્યારે આપણી ઈચ્છા મેળવી દઈએ અને પછી જે પરિણામ આવે તો સમજવાનું આ ભગવાનની ઈચ્છા। બાકી આપણે આપણી ઈચ્છાને વર્ગી રહીએ, આપણે આપણા અહંકારને વર્ગી રહીએ, પછી જે કર્મ આપણાથી બને છે એ તમામ જવાબદારી મારી અને તમારી હોય છે। એ કર્મ અવશ્યમેવ ભોક્તવ્યમ હોય છે। તો નારદજી શા માટે ભગવાનને શાપ આપવું પડ્યું? પાર્વતી કહે કે મારા ગુરુજી અને ભગવાનને શાપ આપે એ બને નહીં, કે ગુરુજી તમારા ભલે, પણ નારદજીએ શાપ આપી દીધો। એનું કારણ મહારાજ વિગતમાં મને સમજાવો, ટૂંકમાં ના ચાલે, મને થોડા વિગતમાં કહો। નારદજી એક વખત હરિદ્વાર તરફ ગયા અને ખૂબ સુંદર પહાડની ગુફા જોઈને અને ભજન કરવાનું મન થયું અને ભજન કરવા બેસી ગયા। અને ભજન કરવા જ્યાં બેસી ગયા ત્યાં દક્ષ પ્રજાપતિનો શાપ ત્યાંથી પાછો વળી ગયો।
દક્ષ પ્રજાપતિનું શાપ છે કે બેઘરીથી વધારે ક્યાંય ટકી નહીં શકો, પણ સુમિરત હરિ સાપ ગતિ બાધી. સુમિરત સ્મરણ કરતાની સાથે જ સાપ ગતિ બાધી. સાપની જે ગતિ છે એ અટકી ગઈ, એ પ્રભાવમાંથી તત્કાલ પ્રભાવમાંથી છૂટો થઈ ગયો. તુલસીદાસજી મહારાજ આગળ લખે છે, શીમ કી ચાંપ સકય કો તાસુ બર રખબાર રમાપતિ જાસુ. જેની આપણે નથી કહેતા રામ રાખે તેને કોણ ચાખે. રક્ષા ભગવાને કરી, પણ નારદજીના મનમાં મોહ થઈ ગયો કે હું કેટલો મોટો. સાપને પણ અમે કાઢી નાખ્યા. એટલામાં તો દેવરાજ ઇન્દ્રને તકલીફ થઈ કે આ નારદ બાબાની તપસ્યા પૂરી થશે પછી બ્રહ્માજી પાસે માગણી કરશે, મને ઇન્દ્રાસન આપો, તો મારું ઇન્દ્રાસન જતું રહેશે. એટલે કામદેવને બોલાવીને અને નારદજીની તપસ્યા તોરાવવા માટે મોકલે છે, પણ નારદજીને કંઈ ફરક પડ્યો નહીં. કામદેવ પણ હાર પહેરાવીને જતો રહ્યો. હવે અહંકાર ઓર વધવા લાગ્યું છે. નારદજીને એમ થયું કે હું કામ બી જેતા, ક્રોધ બી જેતા, કારણ જે ગુસ્સે ન થયો. અને શંકર ભગવાનને તો કામ ભલે બી જેતા થયા, પણ ક્રોધ ઉપર કાબુ ન રાખી શક્યા અને કામદેવને બાળીને ખાક કરી દીધું. તો હું તો કામ અને ક્રોધ બે બી જેતા, એટલે હું શંકર ભગવાન કરતા એક સીડી આગળ વધી ગયો પ્રમોશનમાં. દોડતા દોડતા ત્યાંથી ગયા શંકર ભગવાન પાસે. મહારાજ શું કરો છો? અરે આવો આવો, પધારો પધારો, ઘણા વર્ષે આયા તમે તો ક્યાં ગયા હતા? નારદજી કે તમને આ ડુંગરા ઉપર કોણ ગુજરાત સમાચાર પહોંચાડે? આ કૈલાશ ઉપર તમને આ 1.5 રૂપિયાની પેપરમાં તમને કૈલાશ ઉપર આપવા કોણ આવે? અહીં કોઈ આવે નહીં, એટલે તમને ખબર હોય નહીં. ના, મને ખબર નહીં. પણ ખબર શું છે કે અત્યારે તો લોકો ભજનમાં એ બાધા રાખે છે, બાધા કરી દે છે, ભજન કરવા દેતો નથી. હાલે પણ થયું શું કે હું ભજન કરતો તો ઇન્દ્રે કામદેવને મોકલો, કામદેવે મારું કશું બગાડી શક્યું નહીં. તમારી સમાધિ તોરાવી હતી કે હા? તમને તમારા અંદર ક્રોધ ઉત્પન્ન કર્યો તો કે હા? તો હું તમારા કરતા મોટો. શંકર ભગવાન કે બિલકુલ વાત સાચી. જે બહુ ઊંચે જાય, પેલું કહાવત છે ને, કર ભલા તો બોલ माइक में क्यों रखे हो, जगह को दो तुमको नहीं आता है जगह. कर भला ભોગા ભલા, आप भला જગ ભલા, चढ़े ते પડે और नमे ते ગમે. કોને કીધું? ખરેખર આવડે છે? તું કોઈ દાડે તો નમીને પગે લાગતો નહીં. મને લાગે છે કોઈ દાડે? બોલતો ખરો? આયા અહીંયા આને ધ્યાનમાં રાખજો હો બધા. ઓળખી લીધા? બધી જગ્યા કથામાં હોય છે. પહેલા આ 5મા કે 4થા 3જા 5મામાં ભણતો હતો ને ત્યારે આ હેરાન કરતો હતો. હવે આનો છોકરો 4 વર્ષનો થયો, એ મને હેરાન કરે છે. 32 ગણીને કહું છું, 32 જેસીબી ભાંગી નાખેલો. બોલો, ગમે ત્યાં જાઉં તો ફોન કરે, બાપુ જેસીબી લેતા આવજો. 32 જેસીબી. એક જેસીબી કેટલામાં આવે છે ખબર છે? બેસ બેસ, હવે બધા ઓળખી ગયા, હવે હાવચેત રહે છે. નારદજી ને અહંકાર થયો અને નારદજી અહંકારી બન્યા પછી શંકર ભગવાન કહે છે મને કીધું એ કીધું, હવે કોઈ આગળ આ વાત જાય નહીં, વિષ્ણુ ભગવાન સુધી વાત ન જાય એનું ધ્યાન રાખજો. અને આ નિયમ છે દુનિયામાં. કોઈ માણસને એમ કહું ને કે આ વાહમાં તમારે નહીં જવાનું, તો એ વાહમાં પહેલો જાય. ખાસ કરીને બાળક બુદ્ધિ હોય ને તો એને એ પહેલો કરે. એક જણા વાહમાંથી શાકભાજી લઈને નીકળેલો અને બીજો માણસ ત્યાં વાહમાં જતો હતો. એટલે શાકભાજી વાળાએ કીધું કે ભાઈ આ બાજુ જશો નહીં, જવા જેવું નહીં. તું મને ના પાડવા વાળો કોણ? હું આ બાજુ જ જઈશ. હરકાયું કૂતરું કર્યું તે ઇન્જેક્શન 14 લેવા પડ્યા. આ તકલીફ છે. જે ના પાડો ને એ કામ પહેલો કરીને ઊભો રહે, એ અહંકારી માણસનું કામ. ના પાડી હતી શંકર ભગવાને કે વિષ્ણુ ભગવાન પાસે જતા નહીં ને આ સમાચાર આપતા નહીં. એટલે તો એ પછી
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સૂર્ય નારાયણ લક્ષ્મી નારાયણ સૂર્ય નારાયણ લક્ષ્મી નારાયણ સત્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 આજનો દિવસ તો તમે જુઓ, ભગવાન શ્રીરામજી અયોધ્યામાં પ્રગટ થયા અને આજના જ દિવસે આજથી 238 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન અયોધ્યાથી 32 કિલોમીટર દૂર છપૈયામાં પ્રગટ થયા. આજે બંનેનો જન્મોત્સવ સાથે છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ માતા નારાયણ પિતા નારાયણ માતા નારાયણ પિતા નારાયણ સદગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 રામ નારાયણ કૃષ્ણ નારાયણ રામ નારાયણ કૃષ્ણ નારાયણ શિવ નારાયણ 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 શિવ નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ કરતા કરતા નારદજી ક્ષીર સિંધુ ગવને મુનિનાથા ક્ષીરસાગરમાં પધારી ગયા. ભગવાન લક્ષ્મીજી સાથે ઊભા થયા. આવો આવો નારદ મહારાજ પધારો, તબિયત પાણી મજામાં છે ને? હા, બહુ જ મજામાં. અરે કહેવું પડે, હમણાંથી દેખાતા નતા. અરે શું દેખાવ, આ ક્યાંય જવા આવવા જેવું છે જ નહીં. લોકો કારણ વગરની ઈર્ષા કરે. હું ઠેઠ હિમાલયમાં ભજન કરતો હતો, ચાલુ થઈ ગયો. ઠેઠ હિમાલયમાં ભજન કરતો હતો, ત્યાં ઇન્દ્રની બુદ્ધિ બગડીને કામદેવને મોકલ્યો. પણ પછી શું થયું મહારાજ? કહે હજુ શું થવાનું હતું? કામ અમારું શું બગાડી લે? ભગવાન કે હા, તમે તો બાલ બ્રહ્મચારી, તમને કામદેવ શું બગાડે? પછી ભગવાન નારાજી કહે છે તમારી કૃપા. ઘણા લોકો બોલે કૃપા, પણ એમ કે મારી પ્રશંસા હજી ચાલુ રાખ. પ્રશંસા ભગવાન કરે. ના ના, આમાં પ્રશંસા કરવા જેવું કઈ નહીં, પણ અંદર તો એમ જ હોય કે હજી ચાલુ રાખે 2-5 મિનિટ. ભગવાનને ખબર પડી ગઈ. ઉર અંકુરે ગરવ તરુ ભારી. હૃદયની અંદર અહંકાર રૂપી વૃક્ષ છોડ ઉગે છે. વૃક્ષ મહાવૃક્ષ થાય તે પહેલા આને નાશ કરી દેવામાં મજા. કારણ કે જ્યાં પ્રેમની કમી હોય, અહંકારની ગરમી હોય, ત્યાં ભગવાન પ્રગટ થતા નથી. પહેલા કારણમાં એ જ કહી દીધું, જલ હિમ ઉપલ બિલગ નહીં તૈસ. તો નારદજીમાં પ્રેમ છે, પણ અહંકાર આવી જાય એટલે પ્રેમ સમાપ્ત થઈ જાય. એટલે ભગવાન કહે છે કે આમનું અહંકાર. નારદજી ભગવાનના થઈ ગયેલા છે 100%. એટલે ભગવાનની આ જવાબદારી છે. જે રીતે બાળક નાનો હોય, એ આગને પકડવા જાય, સાપને પકડવા જાય, કૂવામાં પડવા જાય, તો મા બાપ જઈને એને બચાવે. પણ છોકરો મોટો થાય અને ક્યાંય લડતા રમતા પડી જાય ને વાગે, તો ઘરે આવે તો ઉપરથી મા 2 ચાટા મારે ખેંચીને. ખબર નહીં પડતી, ત્યાં જવા જેવું નહોતું. કેટલી વખત તને કીધું? પણ બાળક નાનો હોય ને, એ આગ પાસે જાય તો માં બધું છોડીને દોરીને જાય અને ઉઠાઈ લે. ઓહો, મારા લાલને અત્યારે કેવું, હા હમણાં દાઝી જાત, ભગવાને બચાવી લીધું. તો ભગવાનનો પ્રેમ ભક્તો ઉપર જે છે એ માતાની સમાન પ્રેમ છે. જીમ બાલક રાખઈ મહતારી. જેમ માનો વાત્સલ્ય ભાવ છે દીકરા પ્રત્યે, એમ ભગવાનનો ભાવ છે. ભગવાનનું એક નામ છે ભક્ત વત્સલ. ભગવાનનું એક નામ છે ભક્ત વત્સલ. કૃપા કરો હમ पे श्याम सुंदर ओ भक्त वत्सल कहाने वाले कृपा करो हम
पे श्याम सुंदर ओ भक्त बत्सल कहाने वाले तुम ही हो मुरली बजाने वाले तुम ही हो धनुषा चलाने वाले कृपा करो हम पे श्याम सुंदर ओ भक्त वत्सल कहाने वाले। તો ભક્ત વત્સલ એટલે શું? આ નામ તો તમે લોકો સાંભળો છો ઘણી વખત. ભક્ત વત્સલ, વત્સ કહેવાય છે ગાય વિવાય બાછરડા હોય અને એ વિવાય જે વખતે એ બાછરડા ન કહેવાય, એને વત્સ કહેવાય. હવે વત્સ એટલે કે બાછરડાને ગાય કેવી રીતે સાચવે એ તમે જોયું છે? જન્મ જ્યારે બાછડા માના પેટમાંથી ગાયના પેટમાંથી બહાર આવે પછી તરત જ ગાય ફરી જાય અને બાછરડાને ચાટવા લાગે. આ તમારા બધાનો અનુભવ છે, જોયા હશો. પ્રેક્ટિકલ હું કહું છું તમને. એ ક્યાં સુધી ચાટે અને શું ચાટે? ગાય બાછરડાનું શું ચાટે? એના શરીરમાં જે ચોંટેલું ગંદકી છે એ ગંદકીને ચાટે. ક્યાં સુધી ચાટે? જ્યાં સુધી બાછરડા બિલકુલ સ્વચ્છ ન થઈ જાય. તમે જોજો, ગાય જ્યારે બાછરડાને ચાટે, માથા ઉપર ચાટે, તો એવું લાગે કે જે રીતે તમે તમારા છોકરાને કોસકા લઈને માથું ઓરવો ને એવું સુંદર લાગવા લાગે. જોયું છે? તો ભગવાન પોતાના ભક્તોના ચારિત્રની અંદર એમના ભક્તિ ઉપર કોઈ ડાઘો પડે, કોઈ ગંદકી આ જાય તો ભગવાન પોતાના જીભ લઈને પોતે પોતાના ઉપર તકલીફ બેઠીને અને પોતાના ભક્તોના દુઃખને દૂર કરે છે. એટલે ભગવાનનું નામ છે ભક્ત વત્સલ. બોલો શ્રી ભક્ત વત્સલ ભગવાન કી જય. આ છે ભગવાનનો ભાવ. તમને એક ભાગવતની વાત ટૂંકમાં કહી દઉં. પ્રહલાદને નરસિંહે કોઈ ફજેતી અથવા કોઈ રસ્તો બાકી નથી રાખ્યો કે આ મરી જાય. એને મારવા માટે તમામ હથિયાર છેલ્લે ધધકતું થાંભલાની અંદર હિરણ્યાકશિપુ કહે છે કે હે પ્રહલાદ, જો તું ભગવાનનું ભજન કરતો હોય તો આ થાંભલા જોઈ લે. આજે નારાયણનું નામ લેવાનું બંધ કર, આજે ભગવાનનું ભજન બંધ કર અને મારો ચેલો થઈ જા. તું મારો દીકરો છે એટલે મારા જેમ તું થઈ જા, નહીં તો આ થાંભલા સાથે તને ચોંટાડીને મારી નાખે. આખું લોખંડનો થાંભલો, ધધકતું આગ. અને એટલામાં નજર ગઈ અને પ્રહલાદજીએ જોયું તો એમાં એક કીડી, નાની કીડી એ થાંભલા ઉપર ચઢે છે ને ઉતરે છે, ચઢે. આ થાંભલા ઉપર આ કેવી રીતે બચી ગયું હશે? ચોક્કસ મને બચાવનાર આને અંદર જ છે. આની અંદર કોઈ બચાવનાર ન હોય તો આ કીડીને કોણ બચાવે? અને જ્યાં તલવાર ઉગામીને અને પ્રહલાદને મારવા માટે હિરણ્યાકશિપુએ તલવાર ઉગામ્યો છે, એટલામાં તો થાંભલા ફાડીને અને હિરણ્યાકશિપુ નરસિંહ અવતાર લઈને પ્રગટ થયા. પ્રહલાદને તો જોઈને એક બાજુ ખૂનામાં સંતાઈ ગયા. ભગવાન હિરણ્યાકશિપુને ઉઠાઈ લે છે, પોતાના ફેચ ઉપર બેહાડે છે. એની જે શરતો છે, ન દિવસમાં મરું ન રાતમાં બનું. તો ભગવાન ગોધુલી બેલા, સૂરજ આથમી જાય અને રાત થાય નહીં. ભગવાન એવા બેલામાં કહે છે અત્યારે દિવસ છે કે રાત? સૂરજ નથી એટલે દિવસ ન કહેવાય અને અંધારું નથી થયું એટલે રાત ન કહેવાય. શું છે? દિવસ છે કે રાત? કે દિવસ નથી રાત છે, રાત નથી દિવસ છે. રાત ભી છે દિવસ ભી છે. અરે બંને છે ને બંને નથી. તો તારી શરત પૂરી કે હા? બીજી કોઈ શરત ખરી કે હા હું કોઈ અસ્ત્ર શસ્ત્રથી ન મરું, કોઈ અસ્ત્ર શસ્ત્રથી હું ન મરું? ભગવાન કે હા આ જોઈ લે, આ અસ્ત્રમાં છે કે શસ્ત્રમાં? આશામાં ગણાય. આ અસ્ત્રમાં છે કે શસ્ત્રમાં? બોલે કે આ તો તમારો નખ છે, તો આ સમા ગણાય.
બોલે અસ્ત્રમાં ગણાય ને શસ્ત્રમાં ગણાય, બેમાં ગણાય બેમાં ન ગમાય. એક છે ને બીજો નથી, બીજો એમ કહેવાય નહીં. બે છે ને બે નથી, તો હવે શું થાય? શરત પૂરી. અરે તમે મને ન મારી શકો. હિરણ્યકશિપુ કહે મને કેમ ન મારી શકો? મેં તો વિધાતા પાસે વરદાન માગી લીધું છે કે મને ન કોઈ મનુષ્ય મારી શકે અને ન મને કોઈ જાનવર મારી શકે. ભગવાન કે મારી હામું જો. હા, તમે ઉપરથી તો માણસ જેવા બાઘ જેવા દેખાઓ છો અને નીચેથી માણસ જેવા દેખાઓ છો, તો અમે સમા ગણાઈએ કે તમે બે માં ગણાવો ને બે માં ન ગણાવો? તમે માણસે નથી ને જાનવરે નથી, જાનવરે નથી ને માણસે નહીં. જાનવર બી છો, માણસ બી છો. માણસે નથી, જાનવરે નથી, બે છો ને બે નથી. હવે કરવું શું? તો એ ન મારી શકો. મેં વિધાતા જોડે માગણી કરી છે કે મને ભગવાન દ્વારા બનાવેલી 12 મહિનાની અંદર કોઈ મારી ન શકે. ભગવાન કે કયો મહિનો ચાલે છે? અધિક મહિનો. આ 13મો મહિનો તારા માટે જ બનાવી રાખેલો. मेरे प्यारे, भगवान थी कौन जीती सके? हैं? हाँ, લ્યો. મુકુંદભાઈ એમ કહે છે કે આ જગ્યાનું નામ રામજી મંદિર પછી થયું. પહેલા આ જગ્યાનું નામ નરસિંહ ટેકરી હતી. હા, આજથી 125-150 વર્ષ પહેલા આ સામેના ટેવા ઉપર આજે બાબુભાઈનું ખેતર છે એ બાજુ લશ્કરને રોકાવાનું, અંગ્રેજ લોકો લશ્કર લઈને જાય તો ત્યાં રોકાતા હતા. અને એમાં એક લશ્કર હતો ને એ વખતે રામચરણદાસજી મહારાજ અહીંયા આવેલા. રામચરણદાસજી મહારાજ પાસે ત્યાં જે અંદર શાલિગ્રામ ભગવાન છે એ નરસિંહ અવતાર છે. એમના દાંત તમે જોશો તો ખબર પડશે. તો નરસિંહ શાલિગ્રામ ભગવાન લઈને આવેલા અને એ નરસિંહ સ્વરૂપ અને પૂજા પાઠ કરીને અહીંયા રોકાય. ગામમાંથી કોઈ અનાજ પાણી આપી જાય તો મહારાજ ખાય. પછી એક અંગ્રેજ ઓફિસર હતો. એ ઓફિસર દર્શન કરવા માટે આવ્યો. એટલે ભગવાનને બેસાડેલા. એટલે મહારાજે એમ કીધું, રામચરણદાસજી મહારાજે કે એ ભાઈ કેમ આવે છે તું આ બાજુ? અહીંયા ભગવાન છે એટલે તું બૂટ કાઢીને પછી અંદર આ. પેલો તો ભગવાનને માને નહીં એટલે એમને એમ સડસડાટ આવતો હતો. પછી રામચરણદાસજી મહારાજે હાથમાં ચીપિયા લઈને ખખડાઈને કીધું, સાલા વહીં કા વહીં સટ જાઓ. એટલે પાછો એ ત્યાં ને ત્યાં જ ચોંટી ગયો. એનો પગ ઊંચું થાય જ નહીં, ત્યાં જ ચોંટી ગયો. મહારાજ મને માફ કરો, મને તમને ઓળખવામાં ભૂલ થઈ, મને માફ કરો. કે હા માફ કરી દઉં, પણ એક શરતે. અમારા આ નરસિંહ ભગવાન પાસે કંઈ ખેતર બેતર છે નહીં, આને ભોગ લગાવવાનો કોઈ કંઈ છે નહીં. એટલે મારી ઈચ્છા એવી છે કે તારી પાસે જે સરકારી જગ્યા ખાલી હોય એ અમારા નરસિંહ ટેકરીના નામે થોડું કરી દે. 30 વીઘા જમીન લગભગ, મને બહુ ખ્યાલ નથી, 30-40 વીઘા જમીન જે હતા એ મંદિરના નામે એ અંગ્રેજે કરી દીધી. અને પછી સમય જતા આ નરસિંહ ટેકરીમાંથી રામજી મંદિરની પ્રતિષ્ઠા થઈ. અહીંયા સંતોની પરંપરા ચાલી. અને રામચરણદાસજી મહારાજ પછી ગોવર્ધનદાસજી મહારાજ, ગોવર્ધનદાસજી મહારાજ ને છે ને ફોટો? હા, વૃંદાવનદાસજી મહારાજ, વૃંદાવનદાસજી મહારાજ. વૃંદાવનદાસજી મહારાજ પછી તપસીજી મહારાજ આવ્યા. તપસીજી મહારાજનું નામ બલભદ્રદાસજી, પણ એ બહુ તપ કરતા હતા. 84 ધૂના તાપતા હતા, એટલે એમનું નામ તપસી. અને આમે બહુ ખોપરી ગરમ. પછી એ બીમાર હતા. થોડા ટાઈમ એમના મરતા થોડા ટાઈમ પહેલા ભરતદાસજી મહારાજ દ્વારકાની યાત્રામાં આવ્યા. અને પછી એમના કર્મમાં અહીંયા રહેવાનું લખાયું હતું. અને એમને અહીંયાથી દ્વારકા સુધી દંડવત પ્રણામ યાત્રા કર્યો. અગ્ને 1974ની સાલમાં ભગવાને પ્રેરણા કરી. અને નારાયણભાઈ એ વખતે સરપંચ હતા. અને એમને કીધું, નારાયણભાઈ એ કામ તો તેરે કો કરના હી પડેગા. અને પછી બધા ગામવાલાએ સાથ સહકાર આપીને અને રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 88ની સાલમાં હું ક્યાંકથી ફરતો આ બાજુ આવ્યો અને ટ્રેનમાં અમને ઘનશ્યામભાઈ મળી ગયા. અને ઘનશ્યામભાઈને મેં કીધું કે ભાઈ રાતનું ટાઈમ છે, હવે ક્યાં જઈશ? અંજાન પ્રદેશમાં, નાની ઉંમર, કોઈ વિશ્વાસ કરે નહીં. એટલે ઘનશ્યામભાઈ કે અમારા ગામમાં મંદિર છે, ચાલો ત્યાં ખાવાનું મળી જશે.
બોલું કે મહારાજ રહેવા દેશે કે હા રહેવા દેશે? નહીં રહેવા દે તો ઓટલા ઉપર સુઈ જઈશું બહાર. એમ કરીને અહીં આયા. ઘનશ્યામભાઈ મને મૂકી ગયા અને એ દિવસે શરદ પૂનમનો દિવસ હતો. અને શરદ પૂનમનો દિવસ અને મને જે મારા જીવનમાં ઠંડક અહીંયાથી મળી છે એ મને ક્યાંય જીવનમાં ક્યાંયથી મળ્યું. આખા દિવસનો ભૂખ્યો હતો અને મહારાજે થોડા થોડા પ્રસાદ, દૂધ પૌવાના પ્રસાદ થોડા થોડા બધાને આપ્યા અને મને તપેલી ભરીને આપી. અને ત્યારથી તમે લોકો ખૂબ ખોભે ખોભા ભરીને મને આપ્યા છો એટલે હું આજે મોજ કરું છું. જય સિયારામ. તો આ ભગવાનની કૃપા, આ નરસિંહ ટેકરી, આ રામજી મંદિર, આ જગ્યા એ સિદ્ધો સંતોની ભૂમિ છે. આ જગ્યામાં 40 વર્ષથી પણ વધુ સમય સુધી દર નવરાત્રિમાં 9 દિવસનું રામધૂન, સૌથી મોટામાં મોટા પુણ્ય કહું તો આ એરિયામાં કોઈ એવી જગ્યા નથી ઉત્તર ગુજરાતમાં કે આના કરતાં વધારે પવિત્ર ભૂમિ હોય. આ પવિત્ર જગ્યા માટે તમને ગૌરવ લેવું પડે અને તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. અત્યારના સમયમાં તમે લોકો તમારા માટે એક વખત તાળી વગાડો. આ તપોભૂમિના હિસાબે દંડી મહારાજને પ્રેરણા થઈ. દંડી મહારાજ નહીં, વૈદય શરણ મહારાજના. દંડી મહારાજ તો પછી બન્યા કે મારા દંડવત કરતા કરતા અંબાજી જવું. ગજવામાં દસની નોટ લઈ બાપુના ગજવામાં અને કે મારે જવું છે. પણ કે દરેક ગામડે રામજી મંદિર હોય છે, મારે શું, મારે તો ભાખરીની શાક જ ખાવાનું, મંદિરમાં જઈને ખાઈને ફરતો ફરતો જઈશ. દંડી મહારાજેથી અંબાજી જવાની દંડવત કરતા કરતા શરૂઆતમાં પહેલાં એમને શરૂઆત કરી. પછી દંડવત કરતા કરતા ડાકોર ગયા, દંડવત કરતા કરતા દ્વારકા ગયા અને પછી એમના દંડી બાપુની પદવી મળી. કેમ બાપુ, બરાબર ને? નારદજીને અહંકાર છે અને એ અહંકાર ઉતારવા માટે ભગવાનનું નામ છે ભક્ત વત્સલ. એટલે મારા દીકરાના અંદર અહંકાર રહી જાય તો આની સાધુતા લજાય. એટલે ભગવાને એક નાટક કર્યો, એક માયાવી નગર બનાવે છે. વિશ્વ મોહિની નામની ત્યાં એક દીકરી છે, 16 વર્ષની ઉંમર થઈ છે, લગ્ન કરવાના લાયક થયા છે. અને ત્યાં નારદજી ત્યાં થઈને પસાર થયા. ત્યાંના રાજા છે શીલનિધિ નામના. એ શીલનિધિ રાજા નારદજીને તેડાવે છે. નારદજીને કહે તમે મારી દીકરીનું હાથ જુઓ. નારદજી હાથ જોઈને અને જે સમજવું તું એના કરતાં વિપરીત સમજાઈ ગયું. લખેલું હતું કહીને વંચાય. માણસની બુદ્ધિ જ્યારે વિપરીત બને, શંકાશીલ બને, ત્યારે જે હોય એ દેખાય નહીં ને જે દેખાય તે હોય નહીં. એટલે કોઈ પણ દિવસ, હું ઘણી વખત કહું, જે થાય સહજમાં થઈ જાય એની ચિંતા નહીં કરવાનું. પણ જે થાય અને તમને ખબર પડે કે ભૂલ છે તો ભૂલ સ્વીકારીને અને આગળનો રસ્તો સાફ રાખવો. અને ભૂલ પકડીને અને પોતે પોતાના ભૂલમાં અટકાયેલો હોય માણસ અને જીવનભર એને સાચવવા માટે, એને બચાવવા માટે અને એને જૂઠું ને સાચું કરવા માટે પ્રયાસ કરે, એનાથી કોઈ ફાયદો ન થાય. જે જગ્યા ખબર પડે મારી ભૂલ છે ત્યાંથી બસ જાગ્યા ત્યારથી સવાર. નારદજી ત્યાં હાથમાં જોવા લાગ્યા. લખેલું હતું કે એની સાથે જે લગ્ન કરશે એ કોણ એના સાથે લગ્ન કરશે? જે અજર હશે, અમર હશે, જેને રણભૂમિમાં કોઈ જીતી ન શકે. પણ એમને બંચાવવા લાગ્યું અલગ કે આના સાથે લગ્ન કરશે એ અજર અમર થઈ જશે. તો પછી હું જ લગ્ન ન કરી લઉં. હમણાં તો કામદેવ વિજેતા બન્યા હતા. પણ આ મને ટેકો કોણ કરે? ટેકો કોણ કરે આમાં? 60,000 વર્ષના બાબાજી અને 16 વર્ષની વિશ્વ મોહિની. શંકર ભગવાનના 2 ગણો જે છે સેવક, એ નારદજીના પાછળ પાછળ ફરે છે. તમે કયા દેશના રાજકુમાર છો? તમે કયા દેશના રાજકુમાર છો? બીજા સેવક એવું ના કહેશો, આ તો મોટા રજવાડાના રાજકુમાર છે, આવું ના પૂછાય. નારદજી એમ વિચારે કે મારી વાહવાહી થાય છે ને, પ્રશંસા થાય. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન પ્રગટ થયા અને ભગવાન કહે છે જાઓ આપન રૂપ દેવું હરિમોહી, મને તમારું હરિરૂપ આપો. હરિનો અર્થ થાય ગ્રીન. ગ્રીન કલર જે છે ને એ હરિ કલર, એને હિન્દીમાં હરિ કહીએ. વિષ્ણુ ભગવાનનું એક નામ હરિ છે. જે હરણ કરી લે એનું નામ એ હરિ છે. અનેક અર્થ થાય અને એક હરિ શબ્દનો અર્થ થાય વાંદરો. મુનિહિત કારણ કૃપા નિધાના,
ભગવાન મહાત્મા મુનિ એટલે કે નારદજીના માટે એવા રૂપ આપી દીધા. અરે મરકટ બદન ભયંકર દેહી, મરકટ બદન ભયંકર દેહી, દેખત હૃદય ક્રોધ ભાતેહી. मरकट बदन भयंकर देहि, देखत हृदय क्रोध भातेहि. નારદજી વિચાર કરવા લાગ્યા કે હું બહુ રૂપારો છું, પણ આ કોઈને ખબર ન પડી. બંદર સ્વરૂપ એક ભગવાન જાણે, એક શિવજીના બે ગણ જાણે અને એક રાજકુમારી જાણે. બાકી બધા નારદ સમજવા લાગ્યા. પહેલા નંબરની ખુરશીમાં ગોઠવાઈ ગયા. વિશ્વ મોહિની વિચાર કરવા લાગે છે કે હું વિશ્વ મોહિની, મારું સ્વરૂપ જોઈને આખું વિશ્વ મોહિત થઈ જાય અને એને લગ્ન કરવા માટે આ વાંદરાઓ આવી ગયા છે. રાજા મહારાજા એ બરાબર છે, આ વાંદરો લગ્નની આસમાં બેઠા છે. એનો મતલબ એમ થયો કે કોઈનું મોઢું ભલે વાંદરા જેવું હોય પણ એને લગ્ન કરવાની ઈચ્છા તો હોય એમ. 60,000 વર્ષની ઉંમરના નારદ લગ્ન કરવા બેઠો. આ પછી આ એનટી રામારાવ 70 વર્ષે લગ્ન કરે, 72 વર્ષે લગ્ન કરે, એમાં ક્યાં નવાઈની વાત છે. પછી તો જમૈયે ઉથલાવી દીધું સરકારને એમ. આપના અમરસિંહ ચૌધરી 60 વર્ષે લગ્ન કર્યા. લગ્નના પછી 2-4 વર્ષ પછી ભગવાનના ધામમાં જતા રહ્યા. અરે લગ્નની ઉંમર હોય છે, 25 વર્ષ સુધીમાં લગ્ન થઈ જવું જોઈએ. 25 વર્ષ પછી 30 વર્ષ સુધી કોઈ ઇમરજન્સી હોય અથવા પહેલી મરી ગઈ હોય ને કંઈ વંશવેલો ના ચાલતો હોય એવી કોઈ પરિસ્થિતિ હોય તો ભલે 30 વર્ષે પરણે. 30 પછી કદાચ કોઈ તકલીફ હોય તો 35 વર્ષે લગ્ન થાય. 40 પછી જે લગ્ન કરવાનું વિચારે એને પહેલાં જઈને સ્મશાનમાં ખારો ખોદીને અને કટકા તો લાકડા મૂકીને પછી લગ્ન કરવા જવું. 40 વર્ષે લગ્ન કરે તો એના કેટલા વર્ષે એને છોકરો થાય, એ છોકરાને ભણાવે ગણાવે ને મોટો થાય ત્યાં સુધી તો આ ડોહો થઈ જાય. આ સુખ ભોગવે ક્યારે? આ તો દુઃખી થવાનો ધંધો થાય. નારદજીની ઉંમર 60,000 વર્ષ, સફેદ કેસ થઈ ગયા છે અને આ લગ્ન કરવા બેહી ગયા. વિશ્વ મહિને નીકળે છે. નારદને જોઈને આખી લાઈન મૂકી દીધી કે આપ સકન યાર વાંદરો બેઠો છે, આ લાઈનમાં જવાય જ નહીં. બીજા લાઈનમાં ગયા. નારદજી ઊંચા નીચા થવા લાગ્યા. જે અતિશય કામી વ્યક્તિ હોય એના અંદર ધૈર્ય ન હોય, એના અંદર સંતોષ ન હોય, ક્રોધ ભરપૂર હોય, એને એમની રીતે જ બધું દેખાતું હોય. નારદજી ઊંચા નીચા થવા લાગ્યા. કારણ હું તો ભગવાન જેવો છું એમ. એમ એમ કરીએ તો કદાચ ધ્યાન આકર્ષણ થાય, પણ એવું કંઈ થયું નહીં. કોઈને ગમાડી નહીં. છેલ્લે ભગવાન ત્યાં ગયા છે અને ભગવાન ખૂબ સુંદર રાજકુમારનું સ્વરૂપ લઈને ગયા અને કુંવરી હરસ મેં લેવું જયમાલા, દુલ્હીન લઈ ગયે લક્ષ નિવાસા. લક્ષ્મીપતિ દુલ્હન લઈને ત્યાંથી નીકળી ગયા. હવે નારદને એમ થયો કે આ મને રૂપ આપવાના બદલે પોતે લગ્ન કરી ગયા. આ ભગવાનને હવે હું નહીં છોડું. નારદજી ગુસ્સે થયા, ભગવાનને અપશબ્દો કહેવા લાગ્યા. એવા અપશબ્દો આપને બોલાય નહીં. ભલે રામાયણમાં લખેલું છે પણ મારાથી બોલાય નહીં. મારા ભગવાન રામ ઈષ્ટદેવજી છે. ભગવાનને શ્રાપ આપવા ગયા. નારદજી જતા હતા તમતમાઈને ને રસ્તામાં જ મળ્યા. હો પાછા રસ્તામાં જ મળ્યા. ગાડીમાં એક જગ્યા ખાલી છે, એક જગ્યા ખાલી છે. મહારાજ ક્યાં જવું છે? ક્યાંથી આવો છો? હવે તો કેટલો ગુસ્સો આવે. એક તો મારું કામ બગાડ્યું ને ઉપરથી પૂછે છે ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો? બીચ અહીં પંથ મિલે દરુજારી, સંગ રમા સોઈ રાજકુમારી. ભગવાન હતા, લક્ષ્મીજી હતા ને પેલી રાજકુમારી હમણાં લગ્ન કરીને લાયા. એ બે એમ 3 જણા હતા અને મારુતિ લઈને નીકળેલા. હો ફંટી મારુતિ. એ જમાના સૌથી પહેલા ફંટી જ નીકળી ને આમ તો એમ. ભગવાન કે 4 સીટ વાળી ગાડી છે, 3 સીટ ફૂલ છે. મહારાજ તમે એકલા છો કે 2 જણા? હવે બોલો કેટલો ગુસ્સો થાય. 2 થવા ના દીધા અને હવે કહે છે 2 જણા છો. એકલા હોય તો આવ ગોઠવાઈ જાઓ, જગ્યા ખાલી છે. લક્ષ્મીજી તમે પાછળની સીટમાં જાઓ, નારદજીને આગળ બેહાડીએ. નારદજી કહે અત્યાર સુધી તમે બધાને છેતર્યા છો. સમુદ્ર મંથનમાંથી વિષ શંકર ભગવાનને પીવરાઈ દીધું ને પોતે ઝેર પીવરાઈને અને પોતે અમૃતપાન કરી ગયા. અનેક પ્રકારના અપશબ્દો કહ્યા. ભગવાન કહે છે જેવી
લક્ષ્મીજીને સહન ન થયું. લક્ષ્મીજી કહે આ બાબાજી આટલો ગાર આપે છે. ભગવાન કે ગાર તો આપે ને, હમણાં નવા નવા લગ્ન થયા છે તો લગ્નમાં તો ફટાના ગવાય જ ને. એમ હાલ લગ્ન કરીને આવ્યો છું, ત્યાં કોઈ વિધિ થઈ નહીં, એને જયમાલા પહેરાવી દીધું ને અમે લઈને નીકળી ગયા. એટલે ગાર આપવાનું શાસ્ત્રી પક્ષમાંથી બાકી હતું, તે આ નારદજી પૂરું કરે છે. તમારે ચિંતા નહીં કરવાની. કે તો આ વચ્ચે રસ્તા મળવાની શું જરૂર? આપણે ઘેર પહોંચી જઈએ ને પછી મળ્યા હોત, મળવા આવ્યા હોત તો શું વાંધો હતો? કે ના, વચ્ચે જ મળ્યા ભગવાન. बीच ही पंथ मिले दनुजारी. उसको माइक दो तो दोहा बोलजे 38 नंबर सुंदरकांड में. काम क्रोध मद लोभ सब नाथ नरक के पंथ, सब परिहरि रघुबीर भजऊ भजे जेहि संत. अरे आना माटे ताड़ी तो पाड़ो. તમને ખબર છે દોહા નંબર 38 સુંદરકાંડમાં શું છે? તમને કંઈ સમજાયું જ નહીં ને પેલો સમજી ગયો ને બોલી ગયો ને. સુંદરકાંડમાં 38 નંબરના દોહા આ બોલી ગયો ભાઈ. કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ, સબ પરિહરિ રઘુબીરहि ભજહુ ભજहि જેहि સંત. રસ્તામાં બચ્ચો બચ ભગવાન કેમ મળ્યા નારદજીને? કામ, ક્રોધ અને લોભ, આ ત્રણ વસ્તુ જે છે માણસને નરકમાં લઈ જાય છે. તો નારદજીમાં ત્યારે કામ છે એટલે લગ્ન કરવા માંગતા હતા. ક્રોધ છે, લગ્ન થયું નહીં એટલે ક્રોધિત થઈને ભગવાનને શાપ આપે છે. અને લોભ એ છે કે હું અજર થઈ જાઉં, અમર થઈ જાઉં, એ લોભ છે. ત્રણેય વસ્તુ નારદમાં છે એટલે નારદ ક્યાં જતા હતા? નરક તરફ જતા હતા. એટલે વચ્ચે ભગવાન આવી ગયા. ન મે ભક્તા પ્રનશ્યતિ, મારો ભક્ત જે છે એનો હું નાશ થવા દેતો નથી. એટલે બચ્ચો બચ રસ્તામાં ભગવાન મળી ગયા. ભગવાન પોતાના ભક્તનો ઉદ્ધાર કરવા માટે બચ્ચો બચ મળ્યા. પાર્વતીજી પૂછે છે નારદજીના શાપથી ભગવાન મનુષ્ય બન્યા તો માતા પિતા કોણ થયા? કહે પ્રતાપ ભાનુ. સતકેતુના કુલમાં પ્રતાપ ભાનુનો જન્મ થયો અને એને એક મહાત્મા સાથે કપટ કર્યો અને બ્રાહ્મણોના શાપ એને મળ્યા. એના કારણે એને એના માતા પિતા કોણ થયા? કહે મનુ અને શતરૂપા. આ પૃથ્વી ઉપર સૌથી પહેલો પુરુષ એટલે મનુ મહારાજ અને સૌથી પહેલી સ્ત્રી એટલે શતરૂપાજી. એ લોકો જઈને નૈમિષારણ્ય તીર્થમાં તપ કર્યો અને પછી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું તમને શું જોઈએ? કે મારે કંઈ જોઈતું નથી, તમારા જેવો દીકરો જોઈએ છે. ભગવાન કહે કે હું જ દીકરો થઈશ. તમે અયોધ્યાના રાજા દશરથ અને કૌશલ્યા થશો, હું તમારા ઘરે અવતાર લઈશ. પાર્વતીજી પૂછે તો ભગવાનના માતા પિતા દશરથ થયા તો લેટેસ્ટ રાવણ કોણ થયો જેને મારવા માટે ભગવાન પધાર્યા? છેલ્લે તો પ્રતાપ ભાનુ નામના રાજા છે. સતકેતુના કુલમાં પેદા થયો પણ એ માયાની પાછળ દોડ્યો અને માયાના પાછળ જે દોડે એ ગમે તેટલા ઊંચા ખાનદાનમાં પેદા થયો હોય, જે ખોટી માયાની પાછળ દોડે છેલ્લે એનો નાશ થાય. માટે તમારા મહેનતની કમાનીમાં અને તમારા બાહુબલમાં જે બાહુબલ છે એના ઉપર વિશ્વાસ રાખજો. પોતાના આવરતથી અને કર્મ પ્રમાણે ભગવાન જે આપે એમાં સંતોષથી જીવજો. અધિકાર વગરના મેરબ્બા જશો તો છેલ્લે રાવણ થવું પડે છે. કુંભકર્ણને પ્રતાપ ભાનુને મહાત્માઓના બ્રાહ્મણોના શાપ લાગ્યા છે અને બધા બીજા અવતારમાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણ થયા. તપ કર્યો, બ્રહ્માજી આશીર્વાદ આપવા આવ્યા એટલે રાવણે વરદાન માગ્યો કે મને મનુષ્ય અને વાંદરો છોડીને કોઈ મને મારી ન શકે, હું અજર અમર થઈ જાઉં. કુંભકર્ણે માગ્યું કે 6 મહિના સૂઈ જાઉં ને એક જ દિવસ જાગું. સમાજમાં અમુક લોકો છે ને સૂતા હારા, એ ન જાગે ત્યાં સુધી હારા. એને કોઈ ઊંઘની ગોળી ગળાઈને હોવાડી દેવું, જાગ્યા પછી હવને નડે, પ્રકૃતિ જાય નહીં. કુંભકર્ણ સમ શોભત નહીં કે. અને ઘણાને તો જગાડવું પડે હનુમાનજીની જેમ, ને તો ખબર ન પડે કે મારે શું કરવાનું છે. અમુક સૂતા હારા અને અમુક જાગતા હારા.
અમુકને જગાડવું પડે ને અમુકને સુબાડવું પડે. માતાઓ બહેનોની વાત આમાં આવી જાય. તમારા ઘરમાં તોફાની છોકરો હોય અને હવારમાં વહેલો જાગી જાય તો ઘરનું કામ કરવા દે? એટલે શિયાળામાં તમે જાગો ને તો તમારા એ ગોદરા એને ઓઢાડી દો કે હજી ઘૂઈ જાય કલાક તો સારું, અમે ઘરનું કામ ફટાફટ પતાવી દઈએ. કુંભકર્ણ સમશોભત નીકે. હવે રાક્ષસોનો બહુ ત્રાસ વધી ગયો. પૃથ્વી ગભરાઈને બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી કહે હું કંઈ કરી ન શકું. શંકર ભગવાન પાસે ગયા. શંકર ભગવાનને બધા કહે છે. શંકર ભગવાન બધાને કહેવા લાગ્યા કે હવે તમે બધા ભેગા થઈને પ્રાર્થના કરો અને ભગવાન અવતાર લઈને આવે તો જ આપના બધાનું કલ્યાણ થાય. બધા પ્રાર્થના કરવા લાગ્યા. જય જય શુરનાયક જન સુખદાયક પ્રનત પાલ ભગવંતા ગોદજ હિતકારી जय सुरारी सिंधु सुता प्रिय कंता पालन सुर धरनी अद्भुत करनी मरम न जाने को जो सहज कृपाला दीन दयाला करौ अनुग्रह सोई. जय जय अविनाशी सब घट वासी व्यापक परमानंद. અનેક પ્રકારથી દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા પણ ભગવાન રાજી થતા નથી. છેલ્લે દેવતા લોકો કહે છે મને ક્રમ બચબાની છાડી સયાની સગન સગલ સુર દૂતા. મન બચ ક્રમ બાની છાડી સયાની શરણ સગલ સુર શરણ સગલ સુર શરણ સગલ સુર જોતા. દેવતાઓ કહે છે કે અમે હોશિયારી મૂકી દઈએ છીએ એક બાજુ, છલ કપટ છોડીને પ્રભુ તમારા શરણમાં છીએ, હવે તમે મારી રક્ષા કરો. ભગવાન કહે છે જની ડરે બહુ મુનિ સિદ્ધ સુરેશા લાગી ધરિયો નરવેશા. જની ડરે બહુ મુનિ સિદ્ધ સુરેશા તુમહી લાગી ધરિયો નરવેશા. અંસન સહિત મનુજ અવતારા લઈ हो दिन कर वंश उदारा. लई हो दिन कर लई हो दिन कर लई हो दिन कर वंश उदारा. सुर समूह विनती करी पहुँचे निज निज धाम. जग निवास प्रग ભગવાન શ્રી રામજી આશીર્વાદ આપે છે હે દેવતાઓ તમે જો છલ છોડી દેતા હોય કપટ છોડી દેતા હોય તો હું અપનાવવા તમને તૈયાર છું. ભગવાનને કપટ મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. તમે કપટ છલ છિદ્ર છોડીને જો મારી શરણમાં આવ્યા હોય તો હું તમને અપનાવું છું. કોઈ ચિંતા ન કરો, મારા અંશ સાથે હું અવતાર લેવા માટે તૈયાર છું. તમે બધા કોઈ ચિંતા કરશો નહીં. હવે ચાલો જલ્દી જલ્દી આપણે અયોધ્યા પહોંચીએ. કેમ ભગવાનને કેમ આવવું પડ્યું? અયોધ્યામાં બધું છે, ઘર તો દિયા લેકિન ઘર કા દિયા ન દિયા. આવી પરિસ્થિતિમાં રાજા દશરથજી છે. ગુરુ મહારાજ પાસે ગયા. ગુરુ મહારાજ આવતીકાલે અયોધ્યાની ગાદી ઉપર કોણ બેસશે? આ મારી પાવન પરંપરાને, સાધુ સંતની સેવાની પરંપરાને, બ્રાહ્મણોની સેવાની પરંપરાને, યજ્ઞોની સેવાની પરંપરાને આ કોણ આગળ વધારશે? મહારાજ दशरथ शू कहवा मांगो छे? जो एक पुत्र हो जाता तो मेरी इस परंपरा को आगे बढ़ाता. अरे दशरथ महाराज दीकरा होय के दीकरी शू फेर पड़े छे? दीकरा होय जो पुत्र कुपुत्र हो जाता है घर को शमशान बनाता है. जो दीकरो तमे कहो छो, जो दीकरो धुंधकारी जेवो पाके तो तमारा घर ने स्मशान करी नाखे. एकोने कीधुं के छोकरो पाके तो ज तमारो उद्धार कोई करवानो नथी. तमे तमारू भजन कल्याण जाते ज करो. दशरथजी कशु बोली न सक्या. त्यांथी बीला मोढे पाछे जता था एटले वशिष्ठजी महाराज बोलावे छे आओ आओ. धरहूं धीर होई है सुतचारी. धरहूं धीर होई है सुतचारी. त्रिभुवन विदित भगत भय हारी. त्रिभुवन विदित भगत भय हारी. તમે
ચિંતા ન કરો. શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યું. મનોરમા તીર્થમાં સરજુ નદીના કિનારે 12 મહિના સુધી પુત્ર કામેષ્ટિ યજ્ઞનું અનુષ્ઠાન. 12 મહિના પરિપૂર્ણ થતાની સાથે યજ્ઞ નારાયણ ભગવાન યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયા. બોલો શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી જય. હાથમાં ચરુની પ્રસાદી છે. લેવ મહારાજ. મહારાજે દશરથજીને આપી. દશરથજીએ ખીર પ્રસાદી 3 રાણીઓને વેચી દે છે. 50% કૌશલ્યાને, 25% કૈકેયીને અને 25%ના 2 ટુકડા કર્યા. 12.5% કૈકેયીના હાથે સુમિત્રાને આપે છે અને 12.5% કૌશલ્યાના હાથે સુમિત્રાજીને આપે છે. યહી વિધિ ગર્ભ સહિત સબ નારી. ત્રણે રાણીઓ સગર્ભાઈ સ્થિતિનો અનુભવ કરે છે. સુખજુત કથુક કાલી ચલી ગયું. 10 મહિના પૂરા થયા. આજે બહુ નજીકનો સમય છે. હવે બધી આવતીકાલે સવારે, એટલે કે આપણે તો આજે જ માની લો, રાત્રે જ્યારે 3 રાણીઓ પોતપોતાના કક્ષમાં હતા ત્યારે વશિષ્ઠજી મહારાજ દશરથજીને બોલાવીને કહે છે, જ્યારે ઘરવાલી સગર્ભાઈ સ્થિતિમાં હોય અને પ્રસવનો સમય નજીક આવી જાય ત્યારે એનો ઘરવાળો એના સાથે બધુંમાં બધું સમય રહેવું જોઈએ. એની ઈચ્છા અનિચ્છાનું ધ્યાન રાખવું જોઈએ. એટલે જાઓ તમે મહારાણીઓને પૂછો શું ઈચ્છા છે. કૌશલ્યાજી કહે છે, મહારાજ દશરથ, મારી કોઈ ઈચ્છા નથી. મારી એક જ ઈચ્છા છે કે મારી મતિ રતિ અને ગતિ ભગવાનના ચરણોમાં રહે, ભગવાન મારા ખોરામાં રમે, ભગવાનના મુખારબિંદના જલ્દી દર્શન થાય, એવી જ મારી ઈચ્છા છે. મારી કોઈ ઈચ્છા નથી. કૈકેયીને પૂછે છે, તમારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા એવી છે કે મારા કુખે એવો દીકરો પેદા થાય કે જે દીકરો ભગવાનની સેવામાં જ લાગેલો રહે. સુમિત્રાના ત્યાં જાય છે દશરથજી. તારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા છે 2. મારા ઘરે 2 દીકરો આવવો જોઈએ. એક ભગવાનની સેવા કરે અને એક ભગવાનના ભગતની સેવા કરે, એવી મારી ઈચ્છા છે. અને અત્યારની મહિલાઓની કેવી ઈચ્છા થાય? રોજ ઘેર ઘેર બનાવીને કંટાળી ગયા. આજે અમૃત હોટલમાં ખાવા લઈ જાઓ, આજે દહીં રંધાય, જાઓ જે થાય કરી લેજો. હોટલમાં ખાવાની ઈચ્છા થાય, ભજીયા ખાવાની ઈચ્છા થાય, તીખ્યું અથાણું ખાવાનું મન થાય, ચટાકેદાર, તો સમજો છોકરો હોટલીઓ પાકશે. પિક્ચર જોવાનું મન થાય તો સમજવાનું કે દીકરો તમારો જોની બોકરનો ભાણીઓ પાકશે. હા, અને જો તમને થમ્સઅપ કોકા કોલા પીવાનું મન થાય તો સમજો છોકરો બોટલ વાળો પાકશે. એને સાદું પાણી નહીં, એને રંગીન પાણી ભાવશે. આ ઈચ્છા ઉપર બધું જાય, સમજી લેજો. કોઈને રામાયણ જોવાની ઈચ્છા થાય, વાંચવાની ઈચ્છા થાય તો સમજો તમારા ઘરમાં ઘનશ્યામ પધારશે, તમારા ઘરમાં શ્રીરામ પધારશે, તમારા ઘરમાં શ્રી ભરતલાલજી પધારશે. માટે આજે ઘણા લોકો સમાજમાં બહુ સુધારો આવ્યો છે. હું મારો રાજીપો વ્યક્ત કરું છું. જ્યારે કોઈના ઘરમાં બેન દીકરી સગર્ભાઈ સ્થિતિમાં હોય અને એના ઘરના એમના સાસુ સસરા કોઈ મારી પાસે જ્યારે રામાયણ માગવા આવે, બાપુ ગુજરાતીમાં સમજાય એવું રામાયણ તમે મને આપો ને. ઘણા લોકો, બાપુ તમારી કથાની કેસેટ આપો ને. ત્યારે બહુ આનંદ થાય કે મને લાગે છે કે હવે સમય બહુ નજીક આવે છે, કોઈ રામ અહીંયા આવીને પેદા થશે અને મારું તમારું દુઃખ દૂર કરશે. એ લોભમાં લાલચમાં ગામડે ગામડે ફરીને રામાયણની કથા કર્યો કરું છું. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. સુર સમૂહ નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિ મધ્ય દિવસ અતિ શીત ના ઘામા. મધ્ય દિવસ અતિ શીત
शीतल धामा पावन काल लोक विश्रामा पावन काल लोक विश्रामा हो शीतल मंद सुरभि बहबाओ हाँ शीतल मंद सुरभि बहबाओ हर्षित सुर संतन मन चाओ हर्षित सुर संतन सो अवसर भी सुर समूह विनती करी पहुँचे निज निज धाम जग निवास प्रभु प्रगटे अखिल लोक विश्राम अखिल लोक विश्राम पावनकारी आज दिवस छे चैत्र शुद्ध नवमी भवमबार योग लगन ग्रह बार तिथि सकल भय अनुकूल चर अरु अचर हर्ष जुत राम जन्म सुख हाँ नवमी तिथि मधु मास पुनीता हाँ नवमी तिथि मधुमास पुण्य योग लगन ग्रह वार तिथि सर्वे सर्वे अनुकूल छे बार वागवानी तैयारी छे भगवान रामजी अवधમાં પ્રગટવાની તૈયારી છે આજે આ પાનસર ગામ પાનસર નથી પણ મારું પાનસર ગામ આજે અયોધ્યા બની ગયું છે आज हम सब अयोध्या में बैठे हुए हैं भूल जाओ कुछ क्षणों के लिए अपने घर को परिवार को माया को मोह को चलो राम जी प्रकट होने की तैयारी है और 16 साल के बाद राम जी 14 साल के बाद अयोध्या में आए थे और मैं राम जी की आरती उतारने के लिए आज 16 साल के बाद आ गया हूँ तो खूब सुंदर प्रसन्नता छे देवता लोग को आकाश माथी पुष्प वृष्टि करे छे योग लगन ग्रह बार तिथि सकल भय अनुकूल योग लगन ग्रह बार तिथि सकल भय अनुकूल चर अरु अचर हर्ष जुत राम जन्म सुख मूल चर अरु अचर हर्ष जुत राम जन्म सुख मूल ओ नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजित हरिप्रीता मध्य दिवस यति शीतन घामा पावन काल लोक विश्रामा शीतल मंद सुरभि बहबाऊ हर्षित सुर संतन मन चाऊ सो अवसर विरंच जब जाना चले सकल सुर साज विमाना चले सकल सुर चले सकल सुर चले सकल सुर साज विमाना सुर समूह विनती करी पहुँचे निज निज धाम जगन निवास प्रभु प्रगटे अखिल लोक विश्राम सियावर रामचंद्र की जय भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित महतारी पुण्य मनहारी अद्भुत रूप विचार लोचन अभिरामा तनु घन श्यामा निज आयुध भुज चारी
अवध में आनंद भयो जय हो राम लाल की। अवध में आनंद भयो जय हो राम लाल की। अवध में राम जय जय सीताराम। जय सीताराम जय जय सीताराम। जय हो सीताराम की जय हो राम लाल के। जय सीताराम जय जय सीताराम। हाथी दिया घोड़ा दिया और दिया पालकी। जय सीताराम जय जय सीताराम। हाथी दिया घोड़ा दिया और दिया पालकी। जय सीताराम जय जय सीताराम। अवध में आनंद भयो जय हो रघुलाल के। जय सीताराम जय जय सीताराम। अवध में आनंद भयो जय हो रघुलाल के। जय सीताराम जय जय सीताराम। जय हो रघुलाल की जय हो रघुलाल की। जय सीताराम जय जय सीताराम। जय हो रघुलाल की जय हो लखन लाल की। जय सीताराम जय जय सीताराम। जय बोलो
भरत लाल की हाथी घोड़ा पाल की जय सीताराम जय जय सीताराम जय हो लाल की जय हो लखन लाल की जय सीताराम जय जय सीताराम जय हो सीता लाल की जय हो राम लाल की ओ जय सीताराम जय जय सीताराम अवध में आनंद भयो जय हो रघुलाल की जय सीताराम जय जय सीताराम अवध में आनंद भयो जय जय सीताराम सीताराम जय जय सीताराम 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 जय जय सीताराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम अवध में आनंद भयो जय हो रघुलाल की अवध में आनंद भयो जय सीताराम अवध में आनंद भयो जय हो रघुलाल की सीताराम सीताराम जय सीताराम अवध में आनंद भयो जय हो रघुलाल की सीताराम सीताराम जय सीताराम હજી ભગવાન શ્રીરામજી માટે અયોધ્યામાં પધાર્યા છે કૌશલ્યાના ખોડામાં તો એક ખૂબ સુંદર બધાઈ ગાવું તમારે લોકોને નાચવાનું છે હજુ ચલો ચલો રી કૌશલ્યા કે દ્વાર आओ गाओ री बधैया हजार जन में राम लला आओ गौरी बधैया हजार आओ गाओ री बधैया हजार जन में राम लला आओ गौरी बधैया हजार आ राम लला पलने में झूले राम लला पलनी में झूले जो भी देखे वो सुध बुध भूले जो भी देखे सुध बुध भूले पह रही बार बार बलिहार जन में राम लला चलो चलो री कौशल्या के द्वार जन में राम लला चलो चलो री कौशल्या के द्वार जन में राम लला चलो चलो री कौशल्या के द्वार जन में राम लला जब मुस्काए चारों भैया जब मुस्काए चारों भैया तीनों रानी लेत बलैया तीनों मैया लेत बलैया हो बे मंगल चार जन में राम लला चलो चलो री कौशल्या के द्वार जन में राम लला चलो चलो री कौशल्या के द्वार जन में राम लला चलो चलो री कौशल्या के द्वार जन में राम लला आज अवध के खुले रे खजाने आज अवध के खुले खजाने राघव आए हैं राज घराने राघव आए हैं राज घराने बह रही सरयू धार जन में राम लला चलो चलो री कौशल्या के द्वार जन में राम लला चलो चलो री कौशल्या के द्वार जन में राम लला चलो चलो री कौशल्या के द्वार जन में राम लला राजा लुटावे अन धन सुनमा राजा लुटावे अन्न धन सुनमा राजा लुटावे अन धन सुनमा राजा लुटावे अन्न धन सुनमा रानी लुटावे गलाहार जन में राम लला रानी लुटावे गलहार जन में राम लला आओ गौरी बधैया हजार जन में राम लला आओ गौरी बधैया हजार जन में राम लला राम लला हो लखन लला राम लला हो लखन लला हो राम लला हो भरत लला राम लला हो
રામ શ્રી રામ જય રામ જય જય 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 રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય બધા ગ્રામજનોને બધા શ્રોતાઓને શ્રી રામ જન્મ માટે ખૂબ ખૂબ બધાઈ ખૂબ ખૂબ બધાઈ હો. બધાઈ